ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો? મજામાં? ઓહો જલસા જો આગળ શ્રીમદ ભાગવત વાંચી લીધું, દેવા બધી કર્યા. હા હવે બેઠા. હા હા. આજ તો તડકો નીકળ્યો નહીં? હા તડકો નીકળ્યો આજ. હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજા મજા. રસોઈ થઈ ગઈ કે? રસોઈ થઈ ગયો, રોટલી કરવી, જાઓ રોટલી કરવા જાઓ. તમારું કામ એટલે પણ બે ગજબ ઊંચ્યો. હવારના પોરમાં રસોઈ કરી નાખો. ભાઈને 10:30 વાગ્યા તા ભાઈનું ટિફિન ભરાઈ ગયું. હા પછી ફોલસેડા કરવા બેઠી. હા જાક મશીનમાં કઈક વાંધો આવી ગયો. હા હા તે હવે બપોર પછી કરી. હા બટા રોટલી કરી લઉં. હા. શાક કેવાનું બનાવ્યું? શાક ભીંડા. ભીંડાનું? મશીન થી કાલ આવ્યા ને. હા. ગાય ભીંડાનું કર્યું. મેં તો તમને કીધું હતું કે મને કારેલાનું બહુ ભાવે. બાકી કાલ કારેલા કરી, લુખા કારેલા બાફીને ખવડાવવા કાલ. ના ના, એના કરતા ભીંડા હારા. તો પછી જોયું, જો પકડાઈ ગયો ને બા. સાંભળો ને તમે બા, ઈ કેમ કારેલાનું શાક ખાય. કાલે કારેલાનું શાક ખવડાવવાનું છે બા આપણે ઈને. ન ભાવતું હોય ને તાર દાદા એવું કહેતા હતા હા કે બધી વસ્તુ ખાવાની છે, ગમે એ શાક હોય ખાવાનું. હા બધું ભાવતું હોય ને તો ક્યાંય દુખી ન થાય. હા પણ અમુક વસ્તુ ભાવતી હોય ને અમુક ન ભાવતી હોય તો ક્યાંક જાય ને ન ભાવતી હોય તો શું કરવું? હા તો ભૂખ્યું રહેવું પડે હા કે પછી ઝાડ ખાવું પડે. હા એટલે બધું ખાતા શીખાય. હા. રેડી છે 11:30 વાગ્યાની ચા. હાલો પીવી. હા આવી જાવ પીવી હોય તો. શું કરો છો મમ્મી? એ રોટલી કરું, જો થઈ ગયો સેલી હતી આપણે ઉતારી. હા રોટલી થઈ ગઈ. હા રોટલી. આમાં શું છે? એમાં દૂધ છે. અચ્છા દૂધ છે. આમાં ભીંડાનું શાક છે, પાઈ ટિફિન લઈ ગયો. હા મને તો એમ કે તમે મજાક કરો, ભીંડાનું શાક બનાવ્યું એમ. પા તો હાચન બનાવ્યું. હા તે ભીંડાનું જ કર્યું આજે. હા હા. કાલે કારેલાનું ભરીને કરું. મમ્મી મજાક તો રહેવા દ્યો. હા એટલે મને ભાવે હો, હું ખાઈ લઉં. આપણે કઈ એવું એ એવું તે તું લોટ લોટ ખાઈ લે. હા એટલે ખાઈ લઉં ને ભીંડા. ખાવું ઓલા પણ ને હું બીજું કારેલાનું શાક. હા બીજું શાક કરી દઈશ નહીં, કારેલાનું જ ખાવાનું છે. હું ગોળ રોટલી ખાઈ લઈ હો. ગોળ રોટલી નો તો દીકરા મારા તો ઓલું અથાણું નહીં ખાઈ લઈ. કઈ ગમ જ નહીં, કારેલાનું શાક એટલે કારેલાનું શાક જ ખાવાનું. હા તો આપણે ખાઈ લેવું, આપણે કઈ એવું નહીં. હા હા તો હવે અમે જઈ આવીએ બરાબર. હા, જઈ આવો. બિલ ભરવા આવ્યો તો આસ્થા કેપિટલમાં બિલ ભરાઈ ગયું છે ને એમાં પેલા જૂની ઓફિસ હતી ત્યાં તો રિનોવેશન હાલતું હોય તો અહીંયા આસ્થા કેપિટલમાં આવી ગયું છે. ભાઈ કેમ છો? મજામાં? હા મજામાં. સ્કૂલેથી આવી? હા સ્કૂલેથી આવી ગયો. સ્કૂલેથી આવીને તે શું કર્યું? મેં જામફળ સુધાર્યું. ભાઈ ભાઈ કોણ લઈ આવ્યું? બા લઈ એવા ને એક અને જામફળ તો જો આ એક ખાઈ જાય ત્યાં તું આખું કે ન ખવાય. ન ખવાયો. કેવડું છે નહીં? હા બહુ મોટું છે. હા માંડવીના બી. અને બાફીને મજા આવે કે એમને મજા આવે તને? બાફીના મજા આવે. એમને ન મજા આવે? એમને મજા આવે. આમાં તે ટ્રાય કર્યું કોઈ દી? ગોળ ને માંડવીનું બી ટ્રાય કર્યું? હા બહુ મસ્ત લાગે. તો પછી આ ઈ આપણો આ માંડવીમાં તું ખા ને જોરદાર લાગે. હા મેં ટ્રાય કર્યું હતું જમવા ટાણે. હા આ શું છે? એક સંતરું પણ છે. સંતરું છે કે મોસંબી? હા હા મોસંબી હા મોસંબી. મોસંબી છે. હા ઓલું ખબર હતું પેલા जूस पिला दीजिए મોસંબી કા. હા એ તને આવડે ને બોલતા બોલતા? જ્યુસ પીવો દીજીએ મોસંબી કા. ભાઈ મોસંબીનું જ્યુસ નથી પીવડાવવું, એમને મોસંબી ખાવી હોય તો ખાઈ લે તું. હા હાલ પછી ટ્યુશનમાં જવાનું છે, હા પછી હોમવર્ક કરવાનું. હા હા ચાલો. ફટાફટ જમી લો. હા હા. હું અહીંયા રસોડામાં આવ્યો હતો, આ બેટર બનાવી લીધું છે અને મમ્મી અહીંયા ટોકરીઓ મૂક્યું છે એટલે કંઈક બનવાનું લાગે. મમ્મી શીખ ગયા તા? બસ ના બેઠી હતી. હા આજે રસોડામાં આવ્યા વેગો કંઈક આમાં કંઈક સુગંધ આવે જોરદાર ને ટોકરીઓ મૂક્યું ને શું બનવાનું આજે? આજે છે ને આપણે રવાના ઢોકળા બનાવવા. ભાઈ ઓલા વ્હાઈટ કલર ના પોચા પોચા બને ઈ. આમાં આદુ હા
હવે એમાં નિમક નાખશું હા જોઈએ એ પ્રમાણે હમ એટલા મરચાં નાખવાના ઝીણી ઝીણી કટકી હા થોડાક નાખવાના એટલે હા બહુ બહુ કાઢ્યા નહીં, પછી આપણે ઓછા કરીએ. હાજી લાગે. હવે મમ્મી હવે તો તમે રેસીપી બનાવો તો મને અડધું ખબર પડવા માંડી કે આને હાજી કહેવાય. હા. એટલી હાજી હા હવે એકદમ મિક્સ કરી દેવું. હમ આને છે ને હા. કલાક પહેલા મેં પલાળી રાખ્યું હતું. હા હા તો તું છે ને ભાઈને તેડવા ગયો હતો 5 વાગે. હા આ તો ઓલા જેવું લાગે આપણે ઢોસા બનાવતા હોય ને એનું ઓલું ખીરું નો ઇડલીનો ઢોસા ને હા એના જેવું લાગે. આમાં રવો છે, ઉમાં દાળ ને ચોખા હોય. આના ઢોસા ન ઉતરે. આ ઉતરે ઉપમા થાય. ઓલું ઉપમા શું ઓલું આપણે ઉપમા થાય ને ઓલું ઉપમા ઉપમા તો આપણે હમણાં બનાવ્યો હતો. મિક્સ થઈ ગયું છે મમ્મી કેવું? બહુ જાડું નહીં ને બહુ આછું ને હા. આમ રાખવાનું. હા હા અહીં મેં પાણી મૂક્યું. ગરમ પાણી. આમાં શું છે? હવે આ પ્લેટામાં મૂકી દઉં. હા જરાક તેલ લગાડી હમ આમાં શું છે મમ્મી કુકરમાં? કુકરમાં માંડવી માંડવી બાફેલી માંડવી. તેલ લગાડીએ ને હા તો ઓલું ન થાય ચોટે નહીં. મમ્મી આ બેટર કઈ રીતના બનાવ્યું? આમાં મેં છે ને હા રવો લીધો, હા પછી દહીં નાખ્યું, દહીંથી જ પલાળ્યું હતું. હા હા દહીં નાખીને પલાળ્યું, હા પછી એમાં આદુ હા હા મરચાં હા અને આપણે મીઠું હાજી ભાજી એવું બધું નાખીને હા, મિક્સ એવું કરી બધું નાખી ને મિક્સ કરી નાખ્યું. કલાક પહેલા કરવાનું હોય કે આપણે કર્યું હતું? આને કલાક પહેલા બનાવીને રાખવાનું પલાળવાનું હોય કે હા, પછી? કલાક પહેલા પલાળ્યું હતું. હા હા કલાક પહેલા પલાળી દીધું ને હવે આગળ હા આ ડીશ ગરમ થાય ને હા એટલે એમાં તો હવે આ બેટરને નાખવાનું આમાં. કેટલી ડીશ બને મમ્મી આમાંથી? હવે ખબર આમાં 2-3 તો બની હા હા ગઈ. એક થાળી થઈ, એક આમાં થાય. હા એક આ તો આવા પોચા થાય. હા હા કેમ? હમ હાવ પોચા. બહુ ના આવે. હમ ખાવા મસ્ત. ખાઈ લે રે મમ્મી. જોરદાર બન્યા હો. હા હમ આ ગરમા ગરમ. બહુ ગરમ હોય ને એટલે ઘડીકમાં ન નીકળે, કોસતા હોય. હા હા પણ તોય મસ્ત પોચા બન્યા હો. હા રે આમ ખબર જ પડી. હમ આની યાર સોસ ને ચટણી ને ગમે એ હોય હાલે નહીં? ખાવું હોય. હા તો આજ માટે આટલું જ. તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. બાકી તમે શું લઈને આવ્યા હતા ને શું લઈને જાશો મિત્રો? તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ.